સંદીપ પટેલ ભાઈનું સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં અને ખૂબ જ ઇમોશનલ એપિસોડમાં, ખૂબ જ એક સેવાભાવી એપિસોડમાં. આગળ તમને ખબર પડશે ધીરે ધીરે કે હું કેમ આવું બોલી રહ્યો છું. સંદીપ પટેલ ભાઈ, સ્વાગત છે મારા પોડકાસ્ટ શોમાં. કેમ છો? થેન્ક યુ. એકદમ મજામાં ભાઈ. મજામાં. કેવી ચાલે છે આજકાલની જિંદગી તમારી? બસ જો જલસા જેવી. ઓકે, ધીરે ધીરે મારે પહેલા છે ને તમને જાણવા છે, પછી આપણે ધીરે ધીરે શરૂઆત કરીશું કે આ ફિલ્ડમાં તમારે આવવાનું કેમ થયું એન્ડ ઓલ. અને લોકો તમને ઓળખે છે એક સેવાથી, કે તમે સોશિયલી સેવા કરો છો લોકોની, અને એના રીતે તમને ઓળખે છે. આપણે ધીરે ધીરે છે ને પહેલા એ શરૂઆત કરીએ કે જ્યારે પણ મને એવું લાગે છે કે જ્યારે પણ કોઈ સેવાનું નામ સાંભળે ને, ક્યારે પણ કે ભાઈ સેવા તમે કરો, દાન આપી દો, આમ કરી દો, એટલે બહુ બોરિંગ આવે કે યાર હવે છોડો ને ભાઈ. આમ ક્યારેક દયા આવે, નો ડાઉટ, કે ચલો આપણે સેવા કરવા જોઈએ તો ભગવાન આપણું, એ બી પાછા એવું જ હોય કે ભગવાન આપણું ભલું કરે તો સેવા કરું, બાકી કઈ નહીં. ખાલી ખાલી કોઈ મળતું ના હોય તો એ આ વિચાર ક્યાંથી તમારામાં જયારે ઉત્પન્ન થયો કે ચલો આપણે સેવા કરવી છે? આથી 4 વર્ષ પહેલા મારો બર્થડે હતો ને, ત્યારે અમે પફ ખવડાવવા છોકરાઓને ગયા. ઓકે, બરોબર. જ્યારે તે છોકરાઓની પરિસ્થિતિ જોઈ અને બધું જોયું ને વાતાવરણ, અને પછી જે ખવડાવ્યા પછીની જે અમને આનંદ મળ્યો ને, એ પછી એવું વિચાર્યું કે સાચો આનંદ આ જ છે. ઓકે, પછી અમે ધીરે ધીરે સન્ડે એમ કરીને ચાલુ કર્યું હતું. પછી અમે લોકોને, રોડ ઉપર રહેતા લોકો હોય એ લોકોને જમાડીએ, એની સાથે વાત કરીએ, એની વાતો સાંભળીએ. ત્યારે એવું થયું કે નહીં, દુઃખ તો આ લોકોને જ છે. એમ દુઃખ તો બધાને જ છે, પણ વધારે દુઃખ આ લોકોને છે. હવે આપણે હોય બરોબર, તો આપણે એકબીજાના દુઃખની વાત કહી શકીએ. ઓલો રોડ ઉપર એકલો રહેતો હોય, એ દુઃખની વાત કોને કે ભાઈ? તો એની વાત સાંભળીએ, અને અમારથી થતી મદદ એટલે અમે મદદ કરીએ. અને પહેલી પ્રાયોરિટી અમારી એવી હોય છે કે રોડ ઉપર રહે છે તો કયા કારણોસર રહે છે, અને બીજી પ્રાયોરિટી એવી હોય છે તો રોડ ઉપરથી એને હટાવીને આપણે આશ્રમ કઈ રીતના શિફ્ટ કરી શકીએ. જો અમે મનાવીએ છીએ, જો માને તો ઠીક છે, જો માની જાય તો અમે આશ્રમ ડાયરેક્ટ શિફ્ટ કરી એ લોકોને કરતા હોય છે. ઓકે, કેમ કરો છો આવું બધું? એનો કોઈ રીઝન? આનંદ મળે છે, આત્માને શાંતિ મળે છે, બસ. ઘણા લોકોને એવું હોય છે કે ફરવા જાય તો આનંદ મળે, દોસ્તાર હારે હોય તો આનંદ મળે. આપણે આ સેવા કરીએ છીએ, આત્મા એમ કહે છે કે નહીં, આનંદ, એટલે આપણે કરીએ છીએ. ઓકે ઓકે, જ્યારે તમે જાઓ અને જો આવી પરિસ્થિતિ વાળાને, પોપટભાઈ આહિર અમારે ત્યાં આવ્યા હતા, ઓકે, અને એમનો આખો સોશિયલ સેવા સ્પેશિયલ જ હતો એપિસોડ. તો એમાં એમણે મને એવું કીધું હતું, અને મને હજી યાદ રહી ગયું છે, સ્ટિક થઈ ગયું છે, ચોંટી ગયું છે મગજમાં. પાગલ કે ગરીબ છે ને કોઈ હોતું નથી. કોઈને ઈચ્છા ના થાય કે ચલો આજે ગરીબ બની જઈએ, રાઈટ? મસ્તીમાં આપણે કરીએ અલગ વસ્તુ છે, પણ સિરિયસનેસમાં કોઈ ગાંડું હોતું નથી. આપણે જયારે આવા લોકોને જોતા હોઈએ છીએ, એકલા હોય, જે ગોદડું પાથરીને આમ સુઈ ગયા હોય, ત્યારે નાના છોકરાઓમાં ખાસ કરીને આવી ટેવ પાડી દે મા બાપ. વધારે પડતું મેં જોયું છે કે આ લોકો તો ગરીબ છે એટલે આવું હોય, આ લોકો તો ગાંડા છે, ગાંડા જેવું હવે મગજ થઈ ગયું હશે. એવું ના, તમારી કરતા સારું મગજ હશે. તમે 4 દિવાલની વચ્ચે રહો છો, આખી દુનિયાની વચ્ચે રહે છે. એમને મગજ વધારે ખુલ્લું હશે કે શું થાય છે શું નહીં. તો જયારે આવો શબ્દ જયારે તમે સાંભળો, એ લોકોને ફર્સ્ટ ટાઈમ જયારે જો, આમ પહેલી વખત જાઓ અને કોઈ ન્યૂ આમ લોકો મળે, ત્યારે શું મગજમાં ચાલતું હોય છે? મગજમાં તો એવું હોય કે ભાઈ એની પાસે જાય, એની વાત સાંભળીએ કે ભાઈ કઈ રીતના શું પોઝિશન છે ને કઈ રીતના એ લોકો રોડ ઉપર આવ્યા છે. બરોબર. મોસ્ટ ઓફ તો એવા લોકો હોય છે કે પરપ્રાંતિ, બીજા રાજ્યમાંથી અહીંયા કામ કરવા આવ્યા હોય, અને અહીંયા કઈક છું હોય, બીમાર પડી ગયા હોય, એટલે હવે એને સાર સંભાળ વાળું કોઈ હોય નહીં. બરોબર. એટલે એ રોડ ઉપર રહેવા માંડે, કામ મળે નહીં, એટલે એ રોડ ઉપર રહેતા હોય છે. ઓકે ઓકે, એમને અગર જો કામ બી ના હોય, પૈસાની કઈક એવું ખોટ હોય, તો તમે સંપૂર્ણ રીતે અમને હેલ્પ કરો છો? સંપૂર્ણ રીતે અમારથી બનતી કોશિશ, મતલબ કે જમવાનું છે તો અમે 1-2 ટાઈમનું જમવાની વ્યવસ્થા કરી દેતા હોય છે. જો એ લોકો પાસે કામ નથી તો અમે એવી પ્રાયોરિટી કરીએ કે ભાઈ કામ અમે અપાવીએ એ લોકોને. આજુબાજુમાં કઈ દુકાન વાળા હોય એને કહીએ કે ભાઈ કાંઈ કામ હોય તો આ ભાઈને આપજો. બરાબર. ઓકે, સૌથી હાઈએસ્ટ સેવા અત્યાર સુધીની તમે શું કરી છે? હાઈએસ્ટ સેવા મોટામાં મોટી? હા, એક અહીંયા અમરોલી પુલ નીચે એક દાદીમાં હતા. બરોબર. ચોમાસાનો સમય હતો, વરસાદ પડતો હતો, અને પુલ નીચે એ દાદીમાં અને એનો છોકરો બંને રહેતા હતા. એટલે એકવાર અમે જમાડવા ગયા, બરોબર, એક રવિવાર, અને વાત કરી, સાંભળ્યું એની વાત. પછી પાછા બીજા રવિવારે ગયા તો એ લોકો ત્યાં જ બેઠા હતા. બરોબર. અમે એ લોકોને પૂછ્યું કે ભાઈ હવે કેમ અહીંયા, માજી બીમારી હતા, તો અમે પૂછ્યું કે દવાખાને જવું છે, કઈ રીતના તમે અહીંયા? તો એ લોકોએ કીધું
કે મારો છોકરો છે ને શિક્ષક છે, હવે આ મારો નાનો છોકરો છે ને એ દારૂ પીવે છે ને એટલે અમને બંનેને કાઢી મૂક્યા છે. એ રીતના એ રોડ ઉપર રહ્યા છે. અને માજીએ એવું કીધું કે આ છોકરો છે ને જે એની સાથે હતો ને એના લીધે હું રોડ ઉપર છું. એટલે માનો પ્રેમ અમે જોયો ત્યાં. અને પછી અમે મારી માએ વાત કરી કે તમારે આશ્રમ જવું છે, તો પેલા તો હા ના કરી, પછી તો અમે લઈ ગયા આશ્રમ. ત્રણું મિશ્રાને ફોન કર્યો, એ લોકો આવ્યા અને એ લોકો આશ્રમ શિફ્ટ કરી. અને પછી અમે આશ્રમ એ માજીને મળવા ગયા ત્યારે માજી એવું કીધું કે બટા આજે તું નો હોત ને તો અમે અહીંયા નો હોત અને અમે હું જીવતી નો હોત, કારણ કે બીમાર હતા ત્યારે, શ્વાસની તકલીફ હતી. હું એક દર્શક મિત્રોને બધાને એક જ કહેવા માંગુ છું કે તમારે ખાલી 2 મિનિટનો સમય છે ને કોઈની જિંદગી બચાવી શકે છે. આમાં હોય કાંઈ નહીં, ખાલી આશ્રમ શિફ્ટ થઈ જાય ને એ લોકો એટલે નવી જિંદગી લોકોને મળી જતી હોય છે. ઓકે, તમારું ડ્રીમ છે આશ્રમ બનાવવાનું મોટા થઈને? આશ્રમ બનાવવાનું ડ્રીમ છે. ઓકે, પણ એ બધું બહુ મોટું છે એટલે તો ડ્રીમ તો છે પણ હવે સમય સંજોગે. અરે પણ થઈ જશે. અગર જો હું એવું માનું છું, આ તો ખાલી મારો ઓપિનિયન છે કે અગર જો તમારું ડ્રીમ સાફ હોય ને, નિસ્વાર્થ ભાવે હોય ને કે એમાંથી પૈસો નથી બનાવવો મારે, ભલે કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરવી છે, તો આઈ થિંક ધીરે ધીરે છે ને આપણને એવું લાગે કે 5 વર્ષ છે પણ આ આપણા પ્લાન છે. કુદરતના પ્લાન શું હોય તમને શું ખબર? એ 2-2.5 વર્ષમાં કદાચ બનાવી દે તો ભલે, હું તો કહું 2-2.5 વર્ષ ભલે લાગે પણ મજા આવશે જયારે બનશે ને ત્યારે. રાઈટ. ઓકે, કોઈ એવો વિયર્ડ આમ અનુભવ થયો છે એકદમ આમ કંઈક અલગ જ કે ભાઈ આ શું થઈ ગયું જયારે કોઈ આશ્રમ શિફ્ટ કરતા હોય કે જયારે મળવા જઈએ ત્યારે કંઈક ખરાબ અનુભવ, કંઈ સારો અનુભવ, કંઈ વિયર્ડ, કંઈ બી શેર કરો. હવે અમે રોડ ઉપર એ લોકોને મળવા જતા હોય, વાતચીત કરવા જતા હોય તો લોકો એવું કે જો ઓલો વિડીયો વાળા આવી ગયા, વિડીયો ઉતારવા વાળા આવી ગયા, એટલે આપણે શું કરીએ કે ભાઈ કાન બંધ કરી દે. લોકો કેવા વડા તો છે જ ભાઈ, એને જ નથી કરવું, બરોબર, અમે કરીએ છીએ ભાઈ, અમે વિડીયો માટે કરીએ છીએ. હવે એ લોકો 5 રૂપિયાનું પાર્લે વાળું બિસ્કિટ કૂતરાને ન ખવડાવતા હોય અને એ લોકો આવી વાતો કરતા હોય છે. અને જયારે મેં આ સેવાનું ચાલુ કર્યું ને ત્યારે એક અનુભવ એવો થયો કે મારા ફેમિલી, મારા પપ્પાને ગામવાળાએ ફોન કર્યો ગ્રુપમાંથી કે ભાઈ તમારો છોકરા શું કરે છે, ઓલા હડી ગયા હોય, ગરીબ હોય, કપડા મેલા ગેલા હોય, એની પાસે જઈને અમે બેસીએ, વાતો કરીએ તો કે ગાંડો નથી થઈ ગયો ને કે તમારો છોકરો ઈ કે આ લોકો પાસે કે જાય છે તો ખરે કઈક રોગ લાગી જાય, કઈક થઈ જાય કે એના લગ્ન નહીં થાય ત્યાં લગી વાત આવી ગઈ. ઓકે, આવું છોકરો કરે તો લગ્ન ન થાય. તો પછી મારા પપ્પાએ મને કીધું કે આ રીતના વાતો આવી છે. તો મેં કીધું તમને કેમ લાગે છે જે કરું છું એ બરોબર છે? આપણે તમે સોશિયલ મીડિયામાં જોતા હોય કેવા કેવા પેતરા કરીને લોકો ફેમસ થાય છે, બરોબર. હવે ટૂંકા કપડા પહેરીને ડાન્સ કરતા હોય છે, બરોબર. એવું તો આપણે નથી કરતા ને, આપણે કઈક સારું કરીને કઈક બતાવીએ છીએ લોકોને, વિડીયો બનાવીએ છીએ. તમને શું લાગે છે? મેં કીધું કે નહીં, બરોબર છે. અત્યારે એ જ લોકો વિડીયોમાં કમેન્ટ મારે છે કે ગુડ જોબ, ગુડ વર્ક. રાઈટ. તમે આજે મેસેજ શું પાસ કરશો કે જે લોકો, મેં તમારા વિડીયો જોયા છે, તમે સિગ્નલ પર જઈને એક દાદીમાને કંઈક સેવાને આપી દીધું, કંઈક હેલ્પનું આપી દીધું, રાઈટ? તો જે લોકો ગાડી પર બેઠા છે અને જે આ બધું જોવે છે, આખું દ્રશ્ય, ભલે વિડીયો ઉતારતા જોવે છે, તમને સેવા કરતા જોવે છે, એ લોકોને આજે કંઈક મેસેજ અગર પહોંચાડવો હોય, કંઈક વાતો કરવા માંગતા હોય તો શું આજે તમે કહેશો? હવે એ જે હોય માંગતા હોય, બરોબર. હવે સામે વાળો 50 લાખની કે કરોડ રૂપિયાની ગાડી હોય, હવે એની પાસે 2 રૂપિયા દેવાની, સમજ્યા? 2 રૂપિયાથી જો ઈ 4 વ્હીલ વાળો માણસ હોય ને, 2 રૂપિયાથી એને કઈ ન થઈ જાય, બરોબર. અને નાની મદદ થઈ જાય. હવે માણસ કોઈને શોખ ન હોય, ભિખારી બનવું કોઈને શોખ નથી, મજબૂરી આ બધું કરાવતી હોય છે. એટલે કઈક મજબૂરી લોકોની હોય ત્યારે રોડ ઉપર હોય છે. રાઈટ. શું શીખ્યા છો આ બધામાંથી? જયારે આટલી બધી તમે સ્ટોરી સાંભળો, આટલા બધા લોકોને મળો તો એમાંથી શીખવા શું મળે છે? શીખવા એમ મળે કે આપણે ગમે એટલું દુઃખ આવે ને તો એ લોકોને જોઈએ ને આપણે એમ થાય આપણું કઈ નથી ભાઈ. રાઈટ. દુઃખ તો આ બધાને જ છે. રાઈટ. તમે ચલો આટલા બધા લોકોને મળ્યા છો, આટલી બધી સેવા કરી છે, આટલા વર્ષોનો અનુભવ છે, જેટલી બી લોકોને તમે મળ્યા હોય, બરાબર, આ બધા આવા હશે કેમ? એનો ઉપર થોડીક વાત કરીએ કે કેમ ભગવાને આવા લોકો બી બનાવ્યા હશે દુનિયામાં. એ પહેલી પ્રાયોરિટી એવી છે કે એના કર્મના લીધે, હવે આ જન્મના કે આવતા જન્મના કર્મના લીધે લોકો હોય છે. અને અમુક એવા લોકો હોય છે કે ભાઈ ઘર નો ફાવે,
ઘરે ન ફાવે, માણસ કમાતો ન હોય તો ઘરેથી કાઢી મૂકતા હોય છે, અને કુટેવના લીધે કાઢી મૂકતા હોય છે. ઓકે, એટલે આ રીતના પરિસ્થિતિ બનતી હોય છે એ લોકોની. ઓકે, કર્મમાં બિલીવ કરો છો તમે? હા, 100%. કેવી રીતે વર્ક કરે? વર્કમાં તો આપણે જોઈએ કે ભાઈ આપણું અટકતું નથી, આપણે ખાલી ધારીએ છીએ ને કે ભાઈ આજે આ કરવું છે, હવે એ કામ ઈશ્વર કરી ગયા છે. ઓકે, ઓકે. કર્મનું ફળ મળતું હોય છે આગળ પાછળ 2 વર્ષ પછી, એવું માનો છો? હા, માનું છું 110%. એટલે જ આપણે સેવા કરીએ છીએ. પૈસા આટલું નથી કરતા, પણ આ કર્મ આપણે જો લોકો પૈસા કમાય છે, બરોબર, આપણે કર્મ કમાવા છે, એક જ મકસદ છે આપણો. ઓકે. આટલા બધા દાદીના આશીર્વાદ મળતા હોય કે ભગવાન તારું સારું કરે, આજે તું ન હોત તો હું આજે જતી રહી હોત, ત્યારે કેવું લાગે આવા બધા શબ્દો સાંભળ્યા પછી? ત્યારે રિસેન્ટલી રૂવાડા ઉભા થઈ જાય, બરોબર, આપણા, અને એવું થાય કે આપણે જે કરીએ છીએ ને એ બરોબર છે, વે સારો છે, ગાડી આખો હવે. રાઈટ. જે યુથ છે, બરાબર, જે આ બિલકુલ નથી કરતા, ભલે એમની ચોઈસ છે, પર્સનલ ચોઈસ છે, જે અમુક લોકો કરે એ કરે, જે ના કરે ના કરે, જે નથી કરતા એને શું કહેવા માંગશો કે ચાલુ કરવું જોઈએ? હા, કરવું જોઈએ, થોડુંક કરવું જોઈએ, બરોબર, બને એટલી નાની મદદ કરી શકાય લોકોની. પણ નાની મદદમાં એવું નથી ભાઈ પૈસા હોય તો જ થાય, બરોબર. હવે પાણીનો વાટકો મૂકીને ધાબે મૂકી ગયો, પશુ પક્ષી પીવા આવશે, પક્ષી પીવા આવશે, એ ફળ તમને તમારા કર્મ લખાવાના જ છે, એ ફળ મળવાનું જ છે. ઓકે, ઓકે. આટલી મેં વાત કરી ને તમારી સાથે, તો એમાં મને એવી ખબર પડી કે જે બી ઘણા બધા આવા મારા સામે છે ને કેસીસ આવે, તરુણ મિશ્રાભાઈની વાત કરી, બહુ સારું એવું કામ કરે છે ભાઈ, એમના વિડીયો જોઉં છું, અને બીજાના હું નામ ભૂલી ગયો અત્યારે જસ્ટ, બાકી ઘણા બધા એવા એમના વિડીયોઝ જોઉં, ને હું બી જોતો હોઉં છું ને, જયારે આપણે લાઈવ કોઈ કિસ્સો કોઈની પાસેથી સાંભળીએ કે આવું થયું, ત્યારે બી મને ખબર પડે કે મોટા ભાગના લોકો છે ને એ સુખી જ હોય છે, પણ એમના છોકરાઓ અમને કાઢી મૂકતા હોય જયારે ઉંમર થાય ને ત્યારે, મા બાપને, બરાબર, આવા બહુ કિસ્સા મારી સામે આવે છે. શું એમાં લાઈક છોકરાઓની શું અત્યારની મેન્ટેલિટી થઈ ગઈ છે, કેમ કાઢી નાખે પોતાના મા બાપને, એ જેવું કેમ ચાલે? હવે એ અત્યારે જનરેશનમાં આપણે જેનજી જનરેશન કહેવાય ને, એમાં અત્યારે એવું થઈ ગયું છે કે લોકોને પ્રાઇવસી જોઈએ, પ્રાઇવસી ફર્સ્ટ, પ્રાઇવસી, બરોબર. હવે લગ્ન થઈ જાય છોકરાના એટલે મા બાપની કઈ જરૂર નથી, ઘરવાળી આવી ગઈ એટલે ઘરવાળીને મા બાપ ગમતા નથી, એટલે આ રીતના તોડછોડી ગયા છે. અને લગભગ 50% જેટલા મા બાપ રોડ ઉપર અમે મળતા હોય છે, વાતચીત કરતા હોય છે, એનો જવાબ આ જ હોય છે, છોકરા કાઢી મૂકે, આ છોકરો ડેડ થઈ ગયો હોય, છોકરો ન હોય, અનાથ હોય. તો પછી છોકરીને મારા ખ્યાલથી સમજવું જોઈએ ને કે હું લગ્ન કરીને આવી છું, ભલે હવે એ બી માણસ છે, હું બી માણસ છું, હું બી એક દિવસ મરવાની છું, એ બી મરવાનો છે, કદાચ આજે કોઈ બી રીઝન સર એમની ડેથ થઈ ગઈ, તો એક તો જવાબદારી પહેલા તો પછી તો મારી આવે ને કે હું એના ઘરે લગ્ન કરીને ગઈ છું, તો ચલો હવે આપણે રાખીએ, એના બદલે કઈક ઊંધું જ થાય છે. આ તો ડાયરેક્ટ કાઢી નાખે ને હવે નથી રહેવું ને કઈક ને કઈક ઊંધા રવાડે ચડા જતા હોય, એના ઉપર શું કહેવા માંગશો? એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ એક છોકરીને? હવે છોકરીને એવું હોય છે કે ભાઈ એનો ઘરવાળો જમાઈ હોય છે, બરોબર, હવે એ એના મા બાપને નો સાચવતો હોય તો એના સાસુ સસરાને કઈ રીતના સાચવી શકે ભાઈ? ઓકે, જો સાચવે તો આજુબાજુ વાળા સમાજ વાળા વાત કરે પોતાના મા બાપને નથી સાચવતો, અને સાસુ સસરાને સાચવે, એટલે બધું એ લોકોને જોવું પડતું હોય છે. અને હું તો માનું છું કે છોકરી ભેગા રહે ને તો એ બેટર, પણ અમુક એવા કિસ્સામાં આવું થતું હોય છે કે નથી રાખતા. રાઈટ. સત્સંગ કરવો જોઈએ દિવસમાં એક વખત સાથે બેસીને? હા, કરવો જોઈએ, એનાથી સંપ વધે. મેં આ છે ને જયારે હોસ્ટેલમાં હતો ને ત્યારે મને આ શીખવા મળ્યું કે સત્સંગ અગર તમે જો ઘરે કરો ને આખા દિવસમાં એક વખતની વાત ખાલી કરો છો, સંપ તમારો વધે. સાથે બેસીને કઈ બી આપણે સત્સંગને થોડુંક દૂર રાખીએ, જે આજ એકદમ ન્યૂ ઓડિયન્સ હશે ને એને એમ થતું હશે કે આ ભગવાનની વાતમાં ચડી ગયા, ઓકે, ભગવાનને ચલો આપણે થોડા વાર સાઈડમાં મૂકીએ, સત્સંગની તો કંઈક ડિસ્કશન કરો, આગળનું હું તો કહું ખાલી ડિસ્કશન કરો કે આગળ આપણું ઘર કેવી રીતે ચલાવવું છે, શું નવું કરવું છે, લાઈફમાં શું નવું કરવું છે. સાથે બેસીને ખાલી તમે એક મીટિંગ બી કરશો ને ઘરમાં, કે મોબાઈલ મૂકીને ખાલી ઓફલાઈન બેસીને મીટિંગ કરીએ, બહુ સંપ વધશે તમારો, બહુ પ્રેમ વધશે એકબીજાની પ્રત્યે કે હા યાર આ માણસ એકચ્યુઅલી સારો છે, આપણા ઘરમાં રહે છે, પણ એવું થઈ જશે આપણને. આ મોબાઈલ લાગે છે એવું કે મોબાઈલ જ થોડોક વેડ વાળે છે ક્યાંક ને ક્યાંક. લોકોને પ્રાઇવસી તરફ વાળા હોય ને તો આ મોબાઈલ, અત્યારે આપણે રિસેન્ટલી જોઈએ ને 2 માળનું મકાન હોય,
હા પોતપોતાની રીતે સીધા બધા મોબાઈલમાં ચોટી પડે. હવે હમ. મારે ને તમે વાત કરવી હોય હમ. બરોબર હા. તો ખુલી નથી કરી શકતા ભાઈ. રાઈટ હવે એના પપ્પાને વાત કરવી હોય તો છોકરો ને પપ્પાને કઈ રીતના વાત કરે, એના પપ્પા મોબાઈલ લઈને બેઠા હોય હા એટલે નથી કરી શકતા. અને મોસ્ટ ઓફ કિસ્સામાં હે ને, મોસ્ટ ઓફ સુસાઇડના કિસ્સામાં હે ને આ એક પરિબળ કામ કરતું હોય છે. લોકો ખુલી નથી શકતા ક્યારે કે જ્યારે લોકો હવે આપણે બેના સંબંધ જ એવા ન હોય, છોકરાના ને એના પપ્પાના સંબંધ ન હોય એવા બરોબર, તો છોકરો કઈ રીતના કહી શકે? આ સંબંધ વધારવા માટે હે ને આ તમે કીધું ને એ રીતના સાથે રહેવું પડે. ઓકે અને આઈ થિંક સોશિયલ સેવા બી કરવી પડે. જ્યારે તમે મેં આ સાંભળ્યું હતું, હું સાંભળું બહુ છું દરેક કારણ કે એપિસોડમાં કહું છું, મેં આ સાંભળ્યું, ક્યાંથી સાંભળ્યું મને યાદ ન હોય પણ મને યાદ હોય કે મારા મગજમાં છે આ વસ્તુ, એટલા માટે હું કહું. અને આજનો એપિસોડ છે ને થોડોક છે ને કડવાહટ ઉપર છે, એટલે થોડી સચ્ચાઈ ઉપર છે, એટલે એ એક થોડુંક તમે સાચવજો. મેં એવું સાંભળ્યું હતું કે જ્યારે છોકરો નાનો હોય ને, હું ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે નવો ફાધર બન્યો છું અને મારો છોકરો નાનો છે, તો હું શું કરું એ તમને કહી દઉં. મેં જેટલું અત્યાર સુધીના જીવનથી શીખ્યું છે, હું છે ને નાનપણથી એ છોકરાને છે ને દાન હોય ને જે આપણે ખાલી કે ભગવાનના પ્રત્યે દાન કરી દેવું, કે થોડાક તમારે કમાણીમાં 10,000 કમાય છે તો 2,000 રૂપિયા ઇવન દાન કરી દેવું, હું એવું શીખવાડું, છૂટો હાથ રાખતા શીખવાડું કે થોડુંક છે ને તું જેટલું બી કમાય ને એનું આપતા શીખ. આમ હાથ એને આમ કરાવ કે ભાઈ તું વોટ એવર, કદાચ રોટલી લઈ લે પણ એના હાથે અપાવ, એટલે એનો હાથ આમ જશે. આવું મેં કંઈક સાંભળ્યું હતું, એટલે એનો હાથ ખુલી જશે કે એને આપતા આવડી જશે, કે એટલું બધું પેલું એવું આમ મન નહીં રહે, એવું દિલ નહીં રહે કે ભાઈ 10,000 મારા જ છે બરાબર, હું હશ કરીશ ને આમ કરીશ ને દુબઈ જઈશ ને આમ જઈશ. 2,000 રૂપિયા આમ કાઢતા છે, દુબઈ 2 મહિના મોડો જ છે, આ કર્મ તું કમા, આમાં મજા છે, દુબઈ પછી વધારે મજા આવશે, તું જઈશ ને. એટલે હું આવું કરું. તમારું શું મંતવ્ય છે, તમે કેવું કરો? મારું મેં સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે મારી સેલેરીમાંથી 10% 10% આ સેવામાં કાઢવાના બરોબર. એ રીતના આપણે સેવા ચાલુ કરી હતી. અને મારા ફાધર એવું કરતા કે અમારે શું છે આંબાવાડી છે બરોબર, એમાં અમુક ટકા કેરી છે ને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. ગરીબ લોકો હોય જે કેરી નથી ખાઈ શકતા વાસ્તવ, એને લોકોને કેરી ખવડાવવાની. એ રીતના મારા પપ્પા પાસે આ બધું શીખવું. આપણે જોતા જ હોય નાના હોય ત્યારે કે આપણા પપ્પા એવું કરે છે, તો આપણે પછી લોહીમાં આવે છે. અને આઈ થિંક છે ને કરવું જોઈએ. મેં કીધું સોશિયલ સેવા જેન્યુઇનલી, તમને હું સાચું કહું, અત્યાર સુધી ક્યારેક કરો એનો વાંધો નથી, ચલો વર્ષમાં 1 વખત કરી દીધી, 2 વખત કરી દીધી, પણ જયારે રેગ્યુલર કરશો ને, દર મહિને 1 વખત ખાલી તમે આપવા જશો ને, હું બહુ દિલથી કહું છું, એક નાનો ભાઈ મોટો ભાઈ રીતે તમે ખાલી લેજો, તમને બહુ મજા આવશે, તમને આનંદ આવશે, દિલથી એક ખુશી મળશે કે હા મેં કંઈક આપ્યું. ભલે એવું થશે, ભલે કરાવે છે ઉપર વાળો જ આપણી પાસેથી કરાવે છે, કરનારો એ જ છે, પણ ભલે તમને એવું થાય ને તો બી ચાલશે, પણ આ કરો, આ વસ્તુ કરો. દર મહિને 1 વખત કોઈ ફિક્સ ડેટ કરો, ફિક્સ ડે કરો, દર રવિવારે એવું કરો, મહિનામાં 1 વખતથી ચાલુ કરો, તમને બહુ મજા આવશે. તમે જ કહેશો કે હવે 1 રવિવાર છે ને, હવે આપણે 2 કરીએ ચલો. અને સોશિયલ સેવામાં જેન્યુઇનલી હું કહું છું, મને નાનપણથી પપ્પાએ શીખવાડ્યું, મને બહુ મજા આવે જયારે કોઈકને આપું ત્યારે આપણને એમ થાય કે ભલે કુદરતે આટલું તો આપ્યું છે ને, આપણે 10,000 ગમે એમાંથી 2,000 આપણે આપીએ છીએ, ભલે લોકો 15 લાખ આપતા હશે, 10 લાખ આપતા હશે, હું 2,000 તો આપી શકું છું, એટલો તો સક્ષમ બનાવ્યો ને. આપણને દેવા વાળા બનાવવાના, માગવા વાળા નથી બનાવવાના. અને તમામ ઓડિયન્સ ને કહીશ કે તમે વિડીયો બનાવો એનો અને સોશિયલ મીડિયામાં મૂકો, અને જે તમને પ્રતિભાવ મળે ને પછી મને કહેજો કે આ કરાય કે ન કરાય. અને જો આમાં છે ને 2 પર્સપેક્ટિવ છે. આ એકચ્યુઅલી બહુ ડિબેટેબલ ટોપિક છે, આના ઉપર હું છે ને લિટરલી 1 કલાક ચર્ચા કરી શકું છું. વિડીયો બનાવો કે વિડીયો ના બનાવો એના ઉપર જ ખાલી વાત કરું, મારી પાસે આટલું બધો કન્ટેન્ટ છે. હું અત્યારે સિમ્પલ અને શોર્ટમાં 2 પર્સપેક્ટિવ તમારી સામે મૂકું. વિડીયો અગર બનાવીએ ને તો એવો હેતુ રાખવાનો અંદર ને અંદર કે આપણે છે ને મેસેજ જ પાસ કરીએ છીએ, કે જે ભાઈ નથી કરતા ને એને ખાલી મને મેસેજ પહોંચાડવો છે કે વિડીયો તમે એટલા માટે જોવો કે જો હું કરું છું તો તમે બી કરી શકો છો, બરાબર. અને બીજી સાઈડની તો ઓડિયન્સ હોય જ છે કે આ દેખાડો કરે છે, આ કરે છે, એને ઇગ્નોર કરો. કારણ કે સોશિયલ મીડિયા એટલો મોટો દરિયો છે ને, તમે લડવા જશો ને તો તમે થાકી જશો. હું કહું છું ને, અમારા નેગેટિવ કોમેન્ટ બી ઘણી આવતી હોય, આ આવતી હોય વિડીયોમાં, ઇવન યુટ્યુબ પર પેલા નેગેટિવ કોમેન્ટ આવતી હોય, હું કેટલા લડવા જઈશ? ભલે હું તો કહું 100 જણની ટીમ બી મૂકું ખાલી પેલા કોમેન્ટ કરવા માટે કે આને લડો, જાઓ, એનો પગાર આપીશ, પણ થાકી તો જઈશો ને, એક તો પોઈન્ટ આવશે ને, એમ છે વાત. પાકું કે હા કમેન્ટ આવે ને, કમેન્ટ ને એને જોઈ લેવાની, જવાબ નહીં દેવાનો. સારી કમેન્ટ હોય રિપ્લાય આપી દેવાનો બિંદાસ.
અને ઇગ્નોર કરવાનું. હા, અને પેલા એવું હતું કે ભાઈ એક હાથે આપો તો બીજા હાથને ખબર ન પડે, બરોબર. હવે અત્યારે કેવું છે કે લોકો સેવા નથી કરતા. હવે આપણા વિડીયામાંથી 5, હું જો અત્યારે લોકોને એક ડીશ ખવડાવું છું, બરોબર, આપણો વિડીયો જોવે છે, બરોબર, એમાંથી 5 લોકો જોહે અને 5 ને વિચાર આવ્યો કે આપણે આ સંદીપભાઈ સેવા કરે એવી આપણે કરવી છે, તો મેં તો ખાલી એક જ ડીશ ખવડાવી, પણ આ વાહે 5 ડીશ ખવડાવી, બરોબર, 5 ગણી સેવા થઈ ગઈ ભાઈ. એ માટે આપણે વિડીયો બનાવીએ છીએ. અને મોસ્ટ ઓફ ઘણા એવા વિડીયો હોય છે કે અમે ઘણા પરિવારને કીટ આપવા જતા હોય છે, એ લોકો સામેથી કહે કે ભાઈ અમારો વિડીયો ન બને, તો અમે વિડીયો ન બનાવતા, ભાઈ કીટ આપી દઈએ, ભાઈ હાલ્યો. અચ્છા, ઓકે. આપણો એવો ઈરાદો જ નથી કે ભાઈ વિડીયો થકી જ આપણો હાલે છે. લગભગ મારા 50% વિડીયો છે ને નથી મૂકતો, સોશિયલ મીડિયામાં નથી મૂકતો. અમુક એવા કન્ટેન્ટ હોય ને નથી મૂકતો, કારણ કે મને ખબર છે એ કન્ટેન્ટ મૂકીશ ને તો લોકો કહેવાના છે કે ભાઈ આ નહીં ને આમ કરો, આ નહીં ને આમ કરો, આપણે કરી નાખીએ. હવે રિસેન્ટલી મારો એક વિડીયો વાયરલ થયો હતો કે ઝાડ ઉપર ખીલી ખૂંચાડીને મકાઈ નાખી હતી, બરોબર. હવે એ લોકો ખિસકોલીને બધા ખાતા હતા અને જોયું અમે, મજા આવી. પછી મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો અને એમાં મિલિયન વ્યૂ આવ્યા અને એમાં કમેન્ટો એટલી બધી આવી કે ભાઈ તમે ઝાડમાં ખીલી ન ઠોકો, એ કે ઝાડ સુકાઈ જશે. ઓકે. હવે એ લોકોને કોણ કે મારા બાપ દાદે દેહમાં 100 આંબા વાવ્યા છે, એ ઝાડ જ છે. ઘણા લોકો કે તમે ઝાડ વાવવાની ટેવ નથી ને તમે કે આ ખીલી ઠોકો છો. એટલે નેગેટિવ તો કમેન્ટ આવ્યા જ રાખવાની છે, બરાબર કરવાની. હવે એને ઇગ્નોર સિવાય કોઈ આમાં બીજો રસ્તો નથી. હું કહું ને હું 100 માણસ બેહાડી શકું, ચલો આપણી અંદર એટલી બી તાકાત, છેલ્લું નેટવર્ક છે, 100 બેહાડ્યું, પણ ક્યાં સુધી એમ? સોશિયલ મીડિયા તો કેટલો મોટો, તમે 100 બેસાડતો ત્યાં 1 લાખ કમેન્ટ કરશે, અહીંયા 200 બેસાડતો ત્યાં 2 લાખ કમેન્ટ. કેટલું તમે ભગવાને એ માણસોને એ હાટું જ બનાવ્યા હોય. રાઈટ એવું જ કરતા એને આપણે. એ લોકો એ ન જોયું કે ભાઈ ખીલી ખાલી ખૂંચી, બરોબર. હવે મકાઈ અમે કેટલી મારી હતી, બરોબર, એ ખાય લોકો, એ જે પશુ પક્ષીઓ ખાય, એ લોકો નથી જોતા, એ ખાય છે. એ લોકો જો કે બિલ્ડિંગ બનાવવા આખું ફોરેસ્ટ ઉડાડી દીધું હતું યાર બેંગાલમાં, એ અહીંયા ખીલી મારવામાં ઝાડ ઉગાડવાની તેવડ નથી. અરે કાંઈ વાંધો નહીં, પણ એમાં 2 કીડી તો ખાય છે ને, એમાં કંઈક તો ભલું તો થયું ને. રાઈટ. કે માણસમાં જીવ હોય છે, બરોબર, એમાં વૃક્ષમાં જીવ હોય છે, એટલે કે તમે ખીલી ન મારો, વાંધો નહીં, ચાલ્યા રાખે ભાઈ. ઇગ્નોર જ કરવાનો, એમાં બીજો કોઈ રસ્તો જ નથી. લોકો તો કહે કે લોકો કે કામ હોય, કામ હે કે આપણું કામ ઈ છે સેવા કરો. રાઈટ, ઓકે. આ બધી અગર જો સ્થિતિ, ફોર એક્ઝામ્પલ હું તમને એક ચાન્સ આપું, બરાબર, કે આ બધી સ્થિતિ અગર સુધારવી હોય, તમે તમારું મંતવ્ય તમારે મૂકવાનો છે લોકોની સામે, જનરલી, નેચરલી, બરાબર, કે બધી સ્થિતિ આ સુધારવી હોય કે જેટલા બી લોઅર મિડલ ક્લાસ લોકો છે, આપણે ગરીબ નહીં કહીએ, બરાબર, લોઅર મિડલ ક્લાસ કે જે બિચારા એટલા સક્ષમ નથી કે કંઈક લઈ શકે, એમને બી એ વખત વિચારવું પડે. હવે આટલા જેટલા બી લોકો છે જે રોડ ઉપર બેસે છે, રોડ ઉપર સુઈ જાય છે, આ બધાની સ્થિતિ આખા ઓલ ઓવર ભારતમાં આપણે સુધારવી હોય તો શું કરવું પડે? એના કઈ રસ્તા છે તમારી પાસે? હા, સરકારે હે ને સુરત મહાનગરપાલિકા બધી વ્યવસ્થા કરી દીધી છે. શેલ્ટર હોમ, બરોબર, જ્યાં આ લોકોને બિનવાસી લોકો હોય છે કે જેનું કોઈ નથી હોતું, એ લોકોને ત્યાં રહેવા મળે છે. પણ મોસ્ટ ઓફ એવા લોકો હોય છે કે ત્યાં એલાઉડ ન હોય વ્યસન, અને મોસ્ટ ઓફ એવા લોકો હોય છે કે વ્યસન કરતા હોય છે, બરોબર, ડ્રિંક કરતા હોય છે, બરોબર. હવે એ શું કરવા કરે ને એનો મારી પાસે જવાબ છે. લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ તો દારૂડિયો છે, આને નો ખવડાય, આને નો પીવડાય, સોડા ને એવું બધું, બરોબર. તો એ લોકો ઈ પીવે છે શું કરવા, ડ્રિંક કરે છે તો શું કરવા કરે છે, એને કઈક પીડા થતી હોય છે, દર્દ થતું હોય છે. હવે હું તમે રોડ ઉપર નો સુઈ શકીએ, નો રહી શકીએ, બરોબર. હવે કેમ કે ભાઈ દવા પીવે તો જ માણસ જીવી શકે, કે ભાઈ આપણે કેમ કે ડાયાબિટીસ થઈ ગયું હોય તો કેમ દવા લેવી જ પડે, તો એ લોકોને ડ્રિંક કરવું જ પડે તો જ એ રોડ ઉપર રહી શકે, બાકી એ રોડ ઉપર ન રહી શકે. ઓકે ઓકે ઓકે, આ મને જે નવું શીખવા મળ્યું. હા, પણ એ બરાબર છે, કારણ કે જો ઇગ્નોર કરે છે, બસ એની પીડા હોય ને અંદરની, એ ઇગ્નોર કરે છે, એટલે એ પીવે છે, બાકી એ લોકોને કઈ શોખ નથી થતો ભાઈ, સમજ્યા? ઓકે ઓકે. હવે પગ દુખતો હોય કે હાથ દુખતો હોય કે હાથ ભાંગી ગયો હોય, હવે એ લોકો પાસે દવા લેવાના પૈસા નથી, આનાથી કામ ચાલે. ઓકે, મારા અંદર છે ને જે નાનો જે ઓમ છે ને એનો પ્રશ્ન એક આવ્યો છે, બરાબર, એ હું પૂછ્યો
કેમ આ બધા જે રસ્તા પર જે લોકો રહે છે કેમ એમને જ કંઈક ને કંઈક થતું હશે, એટલે કંઈક બીમાર પડી જતા હશે? એનું શું કારણ, શું લાગે છે? એ લોકો જ હંમેશા બીમાર હોય, એ લોકોની તબિયત ખરાબ રહેતી હશે, કેમ એવું? પણ એવું રસ્તા પર એવું તો શું થાય છે? હવે આ રસ્તા ઉપર આ ધૂળ છે, પ્લસ ગમે એ વસ્તુ ખાય લોકો, બરોબર, એટલે બીમાર પડે. પ્લસ મચ્છર કરડે, ઓકે, ગંદકી હોય આજુબાજુમાં, પ્લસ એ લોકો નાતા નથી સૌથી મેન. હા, બરોબર, એટલે એ લોકો બીમાર પડતા હોય છે. રાઈટ. હું એવું માનું છું ભાઈ કે એમને અગર જો એક સાચો હાથ મળી જાય ને તો માણસ બહુ સુધરી શકે છે. કારણ કે આપણે વિડીયોમાં બી ઘણા બધાને જોયા છે કે કેવા હતા અને ત્યાં ને ત્યાં એક જ મિનિટમાં કેવા બનાવી દે છે. ભલે એ કટ કરે વચ્ચેનું, એ 1 કલાક થાય એની પાછળ, પણ હું તો કહું આપણને 1 મિનિટમાં તરત રિઝલ્ટ દેખાઈ જાય છે કે પહેલા કેવા હતા અને દેખાવમાં જે કેવા સીધા લાગી જાય છે. એટલે એક સાચો હાથ મળે ને તો બહુ જીવન બદલાઈ જતું હોય છે. ઓકે, હવે આપણે છે ને પોડકાસ્ટમાં થોડો ટર્ન કરીએ અને તમને જાણીએ, બરાબર? તમારા વિશે થોડું જાણીએ, તમારા મગજને જાણીએ. તમારું ચાઇલ્ડહુડ કેવું રહ્યું હતું, બાળપણ કેવું ગયું હતું? બાળપણ, હું મિડલ ક્લાસમાંથી બિલોંગ કરું છું, બરોબર. મારા પપ્પા ને બધા ખેતી જ કરતા, ખેતીથી આખું ઘર ઓકે. જન્મ ક્યાં હતા? ગામડે, અકોલવાડી, તાલાળા પાસે, અકોલવાડી, ગીર. તાલા, ઓકે ઓકે. ત્યાં આપણો જન્મ થયો અને ત્યાં આપણે ભણ્યા. 10 લગી તો પપ્પાની તેવડ હતી કે ભાઈ ફી ભરી શકે. પછી કઈક સિચ્યુએશન દવાખાના ઘરમાં, એના લીધે ફી નહોતા ભરી શકતા. તો પછી મેં મારી જાતે જ સમજીને 10 પૂરું કરી અને મેં નાની નોકરી ચાલુ કરી, પાર્ટ ટાઈમ. ઓકે, ગીરમાં? હા, ગીરમાં. ત્યાં મેડિકલ સ્ટોરમાં હું નોકરી કરતો. હું મારો અભ્યાસનો ખર્ચ 10 થી 12 ધોરણનો 2 વર્ષનો ખર્ચ મેં આ નોકરી કરીને જ કાઢ્યો. ક્યાં વાત હે ભાઈ, જોરદાર. ત્યારે જ હું મારા પગ ઉપર ઊભો થઈ ગયો હતો જ્યારે 10મું ભણતો ને ત્યારે. હા, એવું કહેવાય. યસ યસ યસ. પછી 12 પૂરું થયું અને પછી કોલેજરથી આપણે સુરત આવ્યા હતા. હવે કોલેજ કરવાની હતી, એ હવે વ્યાજે પૈસા લઈને કોલેજ કરવી પડે એમ હતી, બરોબર. એવી સિચ્યુએશન. પપ્પાને ભણાવો તો મને, પણ મેં કીધું જો આ રીતના ભણાવવું હોય ને તો આપણે ભણવું નથી. એટલે કોલેજ મેં એડમિશન લઈ લીધું, બધું કરી લીધું, એડમિશન મળી ગયું. હું 6 મહિના કોલેજ ગયો. કોલેજ આઈનું, પછી ગામડાનું વાતાવરણ ને પછી આઈનું વાતાવરણ કોલેજનું જોયું ને તો બહુ બધો ડિફરન્ટ. આપણે જ્યાં ગામડામાં હું લગ્ન હોય તે નવા કપડા પહેરીએ ને, એવા છોકરા કોલેજે પહેરી જાય, બરોબર. હવે આપણે એવું કરીએ કે ભાઈ આ મારું પોહાય નહીં, લોકો મોટી મોટી ગાડીઓ લઈને આવે, 2 વ્હીલ લઈને આવે, આપણે BRTS માં જઈએ. એટલે ભાઈ આપણા લેવલની વાત આ છે એ નહીં. તો હવે લેવલ બનાવવા માટે શું કરવું પડે? આપણી પાસે ફંડ તો કઈ હતું નહીં, એટલે આપણે હીરામાં, ડાયમંડમાં નોકરી લાગી ગયા, બરોબર. 2016 ની વાત. ત્યાંથી કન્ટિન્યુ હજી ડાયમંડમાં નોકરી કરીએ છીએ અને આજે ડાયમંડની નોકરીમાં પોસ્ટ આપણી સારી છે. ઓકે ઓકે. શરૂઆતને જ્યારે તમે નોકરી કરી ત્યારે કેટલો પગાર હતો? જ્યારે 10 પૂરું કરીને મેં નોકરી કરી ને ત્યારે 3000 પગાર હતો. ઓકે. અને 2100 રૂપિયા સ્કૂલ ફી હતી. સરકારી સ્કૂલ હતી એટલે. ઓકે. સુરત આવવાનું કેમ થયું? કેમ સુરત જ, અમદાવાદ નહીં, રાજકોટ નહીં, કશે બીજે નહીં? કારણ કે અમારા પરિવારમાંથી સગાવાલા ને બધા છે ને સુરત, મોસ્ટલી સુરત. ઓકે. અને અહીંથી જ લાઈન મળે મતી કઈક. કારણ કે અમદાવાદ જાય ત્યાં આપણને કોઈ ઓળખે નહીં, નો કોઈ આપણે નોકરીનું સેટિંગ કરી દે, નો કોલેજનું સેટિંગ કરી દે. ત્યાં જાય તો ત્યાં ક્યાં હોટલમાં ઉતરવું આપણે? અહીં કઈક સગાવાલા હોય તો અહીં ઉતરીએ આપણે. ઓકે. અને 2016 થી 2023 લગી પીજી માર્યો. ઓકે. મારા ફઈ ભેગો. ઓકે. અને અત્યારે પોતાનું ઘર? અત્યારે પોતાનું ઘર છે. ક્યાં વાત છે. ઓકે. સુરતે કેટલો પ્રેમ આપ્યો છે? સુરતે બહુ બધો પ્રેમ આપ્યો ભાઈ, દિલથી. ઓકે. આગળ શું તમારા ડ્રીમ્સ છે? શું કરવું છે હવે આગળ? ડ્રીમ્સ આગળ પેલા આપણો બિઝનેસ સેટ કરવાનો છે, બરોબર. પછી બિઝનેસની સાથે સાથે આ સેવા, આપણે, હું અત્યારે સેવા કરું છું એ ક્યારે કે રવિવારે અને ચાલુ દિવસે કોઈનો ફોન આવે કે આ રીતે આમ તેમ હોય તો મારો એવો ઈરાદો છે કે દિવસની એક સેવા ફિક્સ, રોજ. તો એ માટે શું કરવું પડે? તો અત્યારે નોકરી કરું છું, ત્યાંથી પોસિબલ નથી. કારણ કે સવારે ઉઠીને આપણે ટિફિન લઈને જવાનું, સાંજે વહી જવાનું, બરોબર. જો કઈક ધંધો હોય આપણી પાસે તો એમાંથી ધંધામાંથી આપણે થોડોક ટાઈમ કાઢીને નીકળી શકીએ, વચ્ચે નીકળી શકીએ. હવે આમાં તો કેવું હોય કે ભાઈ સવારે 8 વાગે આપણે જેલની જેમ વયા ગયા,
સાંજે રોબોટની છૂટી જેમ જ જાવ. કામ હા, રોબોટની જેમ કરવાનું જ. હોય. રાઈટ સમજી શકું છું. એટલે કઈક બિઝનેસ આપણો હોય ને નાના મોટો, તો એમાં આપણે થોડો ટાઈમ કાઢી શકીએ આમાં. ઓકે, શું બિઝનેસ પણ કરશો એનું કઈ વિચાર્યું છે? બિઝનેસમાં કાંઈ પણ બધું ફાવે છે, બધું ફાવે. ઓકે આપણે કટલેરી વેચેલી છે, મેડિકલની દવાઈ વેચેલી છે, બુટે વેચેલા છે, એટલે આપણે બધું ફાવે છે. કોટા ફૂજ. હા, કોટા હોય આપણે ગમે લાઈનમાં નાખીએ. અને આમ પણ હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી જે ગામડામાં રહેલો વ્યક્તિ હોય ને એ ભાઈ એનો શહેરમાં પત્તું ચાલી જ જાય. તમે સમજો, શહેરમાં રહેલો વ્યક્તિનું પત્તું ગામડામાં ન ચાલે, એ એડજસ્ટ ન કરી શકે. આ લોકો બધે એડજસ્ટ કરી શકે. મેં આ લિટરલી નજરે જોયેલું છે, એટલા માટે હું કહું છું. એવું નથી કે ખાલી આમ પોડકાસ્ટમાં બોલવા માટે, જે છે એ બધું રિયલ અનુભવ ને રિયલ જ વાતો અહીંયા થાય છે. આ વસ્તુ હકીકત છે. રાઈટ, ઓકે. પણ બિઝનેસમાં તમારે ભાઈ મેડિકલની અગર તમે લાઈનમાં જાઓ, કારણ કે તમે કરેલું છે પહેલાથી, એટલા માટે હું કહું છું, તો તમારે લાયસન્સ લેવું પડે અને ઘણી બધી વસ્તુ આવે મેડિકલ સ્ટોર ખોલવા માટે, કારણ કે એ એમનામ નહીં ખુલી જતો. કોઈ તમારી પાસે શું કામ દવા લેવા આવે એવું થાય. એટલે હા, એ તો એ બધું કંઈક વિચારેલું કે કઈ બી બિઝનેસ કરીશ તો કઈ રીતે. હું અત્યારે ડાયમંડમાં જોબ કરું ને, ડાયમંડનો બિઝનેસ કરું. ઓકે. એના માટે પ્લાન આખો રેડી છે? પ્લાન રેડી છે, બધું કોન્સેપ્ટ, ફંડિંગ ઘટે. આ છે ને સર્વસ્ય પર મગજ મારી છે, તમારી, મારી, કોઈ બીજાની, બધાની, જોવા વાળાની, ઘણા બધાની મગજમાં. ફાઇનાન્શિયલી કન્ડિશન છે ને આવે જ, એને જ બિઝનેસ કહેવાય. કે એમાં જો પ્રોબ્લેમ ના પડે તો તમારો બિઝનેસ સક્સેસ ના જાય. જો ફંડિંગ આવે તો ભાઈ આમાં ડાયમંડમાં કેવું છે કે ભાઈ તેજી મંદી આવે. હવે ફંડિંગ આવે ને તો પછી એ અત્યારે મંદી હોય તો એ ફંડિંગ આપણને એમ થાય કે ભાઈ હવે આમાં નથી કર્યા જેવું, બીજું કંઈક કરવું પડશે, એવું થાય. ઓકે. આમ આખા જીવન દરમિયાન સૌથી વધારે દુઃખી ક્યારે થયા છો? એકદમ ડાઉનફોલ કહેવાય ને કે આ નહોતું આવવાનું, એવો સમય ક્યારે આવી ગયો હતો તમારા જીવનમાં? કોરોના સમયે. કેમ? કે હવે કોરોના સમય એવું હતું કે ફેમિલી તો ગામડે, અહીંયા જોબ ચાલુ. હવે અમે જેની ભેગા પીજીમાં રહેતા ને એ લોકો ગામડે, અમે સુરતમાં, અમે 2 ભાઈઓ, બધું મેનેજ કરવું પડે. હાજા માંદા થયા હોય, હવે સાંજે પાછું ઓફિસે છૂટીએ એટલે ખાવા માટે ભટકવું પડે, ક્યાં ખાવા જવું. કોરોના સમય એવો હતો તે લોકો આપણા હગા હોય ને એ આપણને ન બોલાવે, આવજો જમવા. તો એ આપણે હે ને ચણા અને સિંગ પલાળીને ખાતા, આપણે ખાધેલું છે. ઓહો, કોરોના સમય એટલો હાર્ડ હતો. રાઈટ. તો કોરોના સમયે એવું બી થયું હશે ને કે જે પગાર આપણો આવતો હશે એ બી અડધો થઈ ગયો હશે, કારણ કે બધાનો થઈ ગયો. કારણ કે અડધો થઈ ગયો હતો. એક દિવસ જાઓ ને એક દિવસ રજા, એક દિવસ જાઓ ને એક દિવસ રજા, એ રીતના આખી શિફ્ટ હતી. ઓકે. ત્યારે પીજી ના પૈસા દેવાના અને બધું કરવાનું. અને એનથી વીક સમય આવ્યો હતો કે જ્યારે મારી સેલેરી 7,000 હતી, બરોબર, સ્ટાર્ટિંગમાં 2016માં જ્યારે હું ડાયમંડમાં લાગ્યો ને ત્યારે 3500 રૂપિયા આપણે પીજીમાં દેવાના. અડધો પગાર એમાં વયો ગયો. હવે હું કતારગામ થી વરાછા પીજીમાં રહું, બરોબર. કતારગામ મારી હું જે નોકરી કરતો તે ઓફિસ, હવે પીજી હતી વરાછા સીતાનગર, બરોબર. હવે ત્યાંથી જ્યાં જવું મહિનાના 1200 રૂપિયા રિક્ષા ભાડા વહી જાય. આ રીતના બધું હાલતું, થોડું ઘણું કઈક વૈદા હોય, બધા જલસા કરતા, આપણને મન થતું કે આપણે જલસા કરીએ. અને એક કિસ્સો બની ગયો તો મારી યારે કે આ લગભગ મેં વાત કરી, શેર નથી કરી, કે અમે રૂમ રાખીને રહેતા ને દોસ્તાર, ત્યારે હું ખીચામાં હતા મારે પાસે 40 રૂપિયા, બરોબર. એટલે આપણે શું કે ગામડે સેન્ડવીચ નો મળે, બરોબર. હવે આપણે અહીંયા સેન્ડવીચ ખાધી, અમે 40 રૂપિયા સેન્ડવીચ, એ કે 70 રૂપિયા, ખીચામાં 40 રૂપિયા. ત્યારે એમ જોયું કે એક ભાઈ હતા, એને કીધું ભાઈ આના 30 રૂપિયા મારી પાસે લઈ લેજો, બરોબર. એ રીતના. સ્ટોરી સાંભળ્યા પછી બહુ દિલથી જો એક વાત કહેવા માંગુ છું,
અગર હું બી તમારી જગ્યાએ હોત ને, કર્મભૂમિ પર બેઠો છું, આપણે ખોટું નહીં બોલીએ, તો હું પહેલા એવું વિચારું કે ભલે અત્યારે મારી ધીરે ધીરે સ્થિતિ સારી થાય છે, નો ડાઉટ, 7,000 પગારથી એમને શરૂઆત કરી હતી, અત્યારે એમનો ગમે તેટલો આપણે વધ્યો હશે એ નથી પૂછવું, પણ થોડા સારા પોસ્ટ પર હશે. તો હું અત્યારે એવું વિચારું કે ભલે એમના એજ પર બી આવીને હું એવું ના વિચારું કે મારે સેવા કરવી છે. પહેલા હું એવું વિચારું કે મારું ઘર સ્ટેબલ કરવું, આખું બધું વ્યવસ્થિત ને બધું ચાલે, પછી આપણે સેવામાં આગળ જઈએ. કોઈ બી હોય મારી જગ્યાએ, કોઈ બીજો બી હોય તો બી આઈ થિંક રિલેટ કરતો હશે કે પહેલા એવું વિચારે કે હું તો સ્ટેબલ થાઉં, તમે થોડાક જ સ્ટેબલ થયા છો ને તમે સેવામાં પૈસા નાખો છો. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મોટું દિલ હોવું જોઈએ, બહુ મોટું મન હોવું જોઈએ. અને હું કહું ને, બહુ ગ્રાઉન્ડ લેવલથી જે જોડેલા વ્યક્તિ હોય ને, કે જે એકદમ જે રસ્તા પર રહે છે એની બાજુમાં આપણે બેસો ને, એ તો ખબર પડે કે કેમ આમને આપવા પડે પૈસા. ત્યારે એ લોકોની વાત સાંભળીએ તો એમ થાય કે ભાઈ આની વાત કોણ સાંભળે, એ વાત આપણે સાંભળીએ છીએ ભાઈ. અને જયારે મારી 7,000 સેલેરી હતી ને ભાઈ, ત્યારે મને મન થતું સેવા કરવાનું, બરોબર, ફંડ નહોતું, ખીચામાં 5 રૂપિયા હોય ને તો કૂતરાને બિસ્કિટ ખવડાવી દો, હાલીને વયો જાવ, એવું બધું હતું. રાઈટ. આઈ થિંક એ આ બધા કારણે જ છે ને, ધીરે ધીરે જયારે તમારી પાસે એક મુઠ્ઠી પેલું કહેવાય ને કે જયારે ચાવલ બી હતો ને તોય તમે અડધી મુઠ્ઠી આપતા હતા કે ચાલ વાંધો નહીં, ભલે આપણે અડધી મુઠ્ઠી ખાશું. એના લીધે હવે ધીરે ધીરે છે ને, મને એવું લાગે છે, આ તો તમને મારો ઓપિનિયન કહું કે ભગવાન તમારી સામું જોવે છે, સામું જોવે છે. અહીંયા જો તમે કહેતા હતા ને કે કર્મ તમારું કામ કરે, હા જો અહીંયા કર્યું, બરોબર. જયારે 7,000 સેલેરી આપણે નાની નાની સેવા કરતા, બરોબર. હવે ધીરે ધીરે એ સેવા વધતી ગઈ ને, એમાં આપણે વધતા ગયા. જો 7,000 સેલેરી હતી, ધીરે ધીરે સેલેરી વધતી ગઈ, આપણો ગ્રો થવા માંડ્યો ધીરે ધીરે. બસ અહીંયા કર્મ કામ કરે છે ભાઈ. રાઈટ રાઈટ રાઈટ. તમે છે ને એક વચ્ચે વાત કરી, હવે મને તમારું જીવન વધારે જાણવાની ઈચ્છા થઈ. ઓકે, કે મારા અત્યારે છે ને લગ્ન થઈ ગયા છે, તમે અત્યારે સેવા બી કરો છો, નોકરી બી કરો છો, રવિવાર ટુ રવિવાર તમે કીધું સેવા કરો છો, લગ્ન કરો છો, તો અત્યારે બધું મેનેજ થઈ જાય છે? થઈ જાય કે ક્યાંક ને ક્યાંક હજી થોડો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવે છે? આજની તારીખમાં વાત કરું છું, આવે છે કે નથી આવતો અત્યારે? આવે, ક્યારેક આવે, ક્યારેક આવે. ઓકે. આમ બાકી સેવા કરવાની તો હજી મોટી મોટી ઈચ્છા થતી જશે ને, કે ભલે 500 ની કરું તો હવે 5,000 ની કરવી છે મારે. હવે જો હું રિસેન્ટલી કહું, અત્યારે ગરમી પડે છે, બરોબર. હવે ઘરેથી એમ કે ભાઈ એસી લેતા, એસી લેતા, બરોબર. ઘેર એસી નથી, પંખા તોડવી લઈ, હાલે છે ને ભાઈ. બધું જિંદગી હે ભાઈ, ગયા વર્ષે લેવું. હા હા હા, 100% આવતા વર્ષે લેશો. તમારો જે ડ્રીમ છે ને, અલ્ટિમેટ ડ્રીમ, એમાં આપણે થોડીક વાત કરીએ. એમાં મને રસ પડ્યો. તમારું અલ્ટિમેટ ડ્રીમ એમણે કીધું, તમે શાંતિથી પોડકાસ્ટ જોયો છે તો આગળ જ વાત થઈ કે એમને છે ને આશ્રમ બનાવવો છે બહુ મોટું. અને પહેલા થોડુંક તમારા ડ્રીમ વિશે તમે જ સમજાવો કે આશ્રમ કેવું બનવું જોઈએ અને એમાં કેટલો ખર્ચો થાય છે? આશ્રમ બનાવવા જાય ને તો એપ્રોક્સ આપણી પાસે એક જમીન આવી હતી કે ભાઈ સંદીપભાઈ તમે અહીંયા આશ્રમ બનાવો, આ જમીન અમારી. તો મેં કીધું વાંધો નહીં, હવે તમે જમીન આપો છો, બરોબર, આખું સ્ટ્રક્ચર ઊભું કરવું, હવે લગભગ 4 થી 5 કરોડ જેટલું આખું ઊભું કરવામાં, સ્ટ્રક્ચર ઊભું કરવામાં ખર્ચ થાય. ઓકે, 5 કરોડ. હા, 5 કરોડ, બરોબર. પ્લસ ત્યાં માણસો રાખવા પડે, બરોબર. હવે હું અત્યારે મારી સેલેરી છે, બરોબર, એમાં 50% તો મારા લોનમાં વહી જાય છે. ઓકે, બરોબર. મારી સેલેરીમાં 50% મારે જે લોનનો હપ્તો હાલે છે, હોમ લોનનો, એમાં વહી જાય. તો મારું વટવાઈ જાય એમાં, કારણ કે પછી તાવડી ટેકો લઈ જાય ઘરે, પેલા ઘરનું જોવું પડે. અને જ્યાં આપણે આશ્રમ બનાવીએ ત્યાં માણસો રાખવા પડે, માણસોની સેલેરી ને બધું મેનેજ કઈ રીતના કરવું. પણ તમને એવું નહીં લાગતું, અગર તમે જો ફૂલ ટાઈમમાં બેસો આશ્રમમાં, બરાબર, જેમ અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ આપણી સામે છે પોપટભાઈ જે બેસે છે, કે જે ફૂલ ટાઈમ અગર જો બેસી ગયા તો આ બધું સચવાઈ જાય. કારણ કે માણસો લાઈન મળી જ જાય. જો મને એટલી ખબર પડે કે અગર તમે ફૂલ ટાઈમમાં કોઈ બી ધંધામાં બેસો તો તમને લાઈન મળી જાય. 1-2 દિવસ તમે અટકો, ત્રીજા દિવસે તો ભગવાન સામેથી મોકલે જા આવે તો આને જરૂર છે. તો એવું કઈક કરો તો, અગર ફૂલ ટાઈમ એવું કરવું છે, બરોબર. મારે હવે મારી હું સોશિયલ મીડિયાની ઇન્કમ કહું ને તો 0. ઓકે, આ સેવા કરું છું. લોકોને એમ થતું હશે ભાઈ કે સંદીપભાઈ ને તો સોશિયલ મીડિયામાંથી ઇન્કમ આવતી હશે. જો પેલી વાત તો ઇન્સ્ટાગ્રામ વાળા નથી આપતા, બરોબર. યુટ્યુબમાં મારે 1,000 સબસ્ક્રાઇબર છે. ઓકે, એમાંથી તો કઈ આવવાનું નથી. ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું નથી. ઓકે, સેલેરી આવે ક્યાંથી? આમાં પૈસા આવે ક્યાંથી? સોશિયલ મીડિયામાંથી ભાઈ. એટલે 0 જે છે અત્યારે તમારી સેલેરી પર ચાલે છે. બસ. ઓકે, મને એમ થાય કે પોપટભાઈની જેમ હું ફૂલ ટાઈમ કરું,
હા પણ વાંહે કંઈક બેકઅપ તો હોવું જોઈએ ને. હા રાઈટ હું સમજી ગયો. ઓકે એટલે એમને મોટું એમનું સપનું છે, મોટું એમને કરવું છે, પણ ક્યાંક ને ક્યાંક પેલું કે ને ફંડિંગ થી પાછા પડીએ છે. દિલ ચોખ્ખું છે, મન મોટું છે, પણ ફંડિંગ થી પૈસા ટકે માણસ પાછો પડે છે. ઓકે, તમને પણ એવું નહીં લાગતું કે અગર તમે એક સારો કોઈ સંકલ્પ લો, એ તમે ઓડિયન્સને સંભળાવો અને તમે એવું કહો કે ભાઈ ફંડ રાઇઝિંગ નું તમે ખોલી નાખો, તો તમને નહીં લાગતું કે થઈ જશે? નહીં થાય, મને વિશ્વાસ છે. હવે હું કહું ને તો નહીં થાય એ વસ્તુ, કારણ કે મેં અત્યારે મારા સોશિયલ મીડિયામાં મેં ક્યારેય ફંડ નથી મૂક્યું. હવે મૂકશો તો નહીં થાય, કારણ કે આપણા ફોલોવર્સ ને આપણી એટલું ગ્રો નથી કે લોકો કરી શકે. લોકો કરી શકે, હું મારા ફોલોવર્સ પર વિશ્વાસ થાય, લાખ થી 1.5 લાખ થાય. ઓકે, નાના પાયેથી આપણે શરૂઆત કરીએ તો જેમ કે તમારા 23, અત્યારે અમે પોડકાસ્ટ જે રેકોર્ડ કરીએ છીએ ને ત્યારે તમારા 23K ફોલોવર્સ છે. એમાંથી આપણે માનો 1000 લોકો, ખાલી 22K ને છોડી દો, 1000 લોકોમાંથી કોઈક 50 કરે, કોઈક 100 કરે, કોઈક 25 રૂપિયા કરે, ચલો કોઈક 500 રૂપિયા કરે, સારી એમને સેવા કરી હોય, એમ કરીને ભેગું હવે કેટલું થવાનું આપણે અંદાજ નથી. આ એક આંકડો આપણે મૂક્યો કે 1 લાખ રૂપિયા કદાચ ભેગા થાય, બરાબર, વધારે થયા તો બહુ સારું છે, પણ 1 લાખ માંથી તમારી સેવા કેટલી થશે? જે અત્યારે તમે જે કરો છો એના કરતા તો મોટી સેવા થશે, એના કરતા મોટી થાય. તમે એ સોશિયલ મીડિયા પર બતાવો. પાછું એનું ફંડ રાઇઝિંગ નું ખોલો કે જો અમે આવી રીતે છે. હવે કઈ નહીં કરવાનું ને તો કોઈ હોસ્પિટલ સાથે ખાલી તમે કોલેબ કરી લો, કોઈ એસોસિએશન હોય ને એની સાથે ખાલી કોલેબ કરી લો કે ભાઈ કઈ બી હોય, આશ્રમ હોય, જેમ તમે કીધું એમ કે કોઈ આપણને મળે તો એને હું લઈને તમારે ત્યાં આવીશ, તમારે એને રાખવાના, હું તમને માણસો આપીશ, ચલો તમારે રાખવાના. એટલે અત્યારે આશ્રમની એક ઝંઝટ મારી આખી પતી ગઈ કે તમારે જે આશ્રમ બનાવવું, જે તમારે કરવું છે અત્યારે ખાલી કોલેજમાં કરવાનું છે તમારે, તો બી થઈ જાય ને. એટલે મને એવું લાગે છે કે જો અગર ફંડ રાઇઝિંગ કરો ને તમે તો બહુ સારું પડશે. જે અત્યારે તમારી જે સેવા કરો છો તમારે બતાવી જ દેવાનું ને, જે છે એ ક્લિયર જ તમારે રાખવાનું ને કે ભાઈ 1 લાખ રૂપિયા મને સોશિયલ મીડિયામાંથી જમા થયા તો આપણે 1 લાખ રૂપિયા અહીંયા વાપરીએ છીએ, જોઈ લો, ચાલે. તો મારું એવું કેવું છે કે આપણે ફંડ નથી માંગવું, આપણાથી અત્યારે જે થાય છે ને એ ધીરે ધીરે એ વેમાં આપણે આગળ વધવું છે, ધીરે ધીરે. હવે ફંડ માંગવામાં કેવું થાય કે ભાઈ આ એનું પેલા ખિસ્સું ભરશે, બરોબર. અત્યારે હું ટુ વ્હીલ છે, બરોબર. હવે કાલે સવારે મારી ધંધો કે XYZ કોઈ પણ વસ્તુ સારી હાલી ગઈ, બરોબર, હું 4 વ્હીલ લઉં તો લોકો શું કહેવાના છે ભાઈ કે સેવામાંથી, બરોબર. અને ઘણા લોકોને એવું હોય છે કે આ સેવા એક ધંધો છે, અને છે બધા જો આપણે નથી કહેતા, બરાબર હોય, રાઈટ. ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે કોલેબ કરી લેવાય. મારું તો એવું માનવું છે કે ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે કે જો સરકારી જમીન તમે મને આપો, હું આ જ કરવાનો છું, જે મને આવે એ સીધા કાગળિયામાં જ બતાવી દેવાનું છે, ઓન પેપર જ કે આ જ કરવાનો છું, ને આ આટલું આવ્યું ને આમાં આપણે જવાના છે પૈસા. એ વસ્તુ ક્યારે કરી શકીએ કે હું કઈક ધંધો સેટ હોય તો કરી શકું ને. હું જોબ કરું છું, ત્યાંથી આ બધું કરું તો મારું ઘરનું અટવાય ન. પેલી પ્રાયોરિટી બિઝનેસ સેટઅપ થઈ જાય, બરોબર, એમાંથી આ બધું પછી ધીરે ધીરે કરવાનું છે. કારણ કે અત્યારે જો હું કરવા બેસું ને આ બધું ફંડ, હાલો તમે કહો ફંડ રિલીઝ કરી લઉં, બધું થઈ જાય, ફંડે આવી ગયું. હવે કાલે સવારે ઉઠીને મારે ઓફિસે જવું કે આશ્રમ જવું? આશ્રમ બનતું હોય તો ત્યાં જવું કે ઓફિસે જવું? જો ઓફિસે ન જાય, આશ્રમે જાય, બરોબર, તો સેલેરી આવવાની નથી, વાંહે આખું ઘર અટવાઈ જાય. ફાઇનાન્શિયલી તમારું સમજી ગયો, એમાં તમે પાછા પડો છો. ડન. આપણે ઓફલાઈન ચર્ચા કરીએ આની ઉપર, અમારાથી જેટલું બનતું હોય એટલું આપણે કરીએ આપણે આગળ, બરાબર. અત્યારે આગળ વાત કરીએ, આની સિવાય ઇન જનરલ લાઈફમાં બીજું શું કરવું ગમે છે? રખડવું, ફરવું, ફરવું અને લોકો પાસે મળીને વાત કરવાની, બસ. અચ્છા, હા, લોકોની સ્ટોરી જાણવાની, જર્ની એમની જાણવાની કે ભાઈ કેમ છે, હું હાલે ભાઈ, હું આવે, આપણે કેમ ગુજરાતીમાં કાઠિયાવાડમાં હું આવે કે હું આવે, ખાલી હું આવે કરો, બસ એ મજા આવે ભાઈ. ઓકે, સ્ટોરી જાણવાની, રાઈટ.
ખાવાનું ને એ બધું ફૂડી છો તમે, ભાવે છે તમને ખાવાનું ને એ બધું? ખાવાનું ભાવે. ઓકે. અત્યાર સુધી તમે કેટલી જગ્યાએ ફરવા ગયા છો બીજા? બીજે માથેરણ, પછી સોમનાથ, દીવ, એ તો બધું અમારે ત્યાં નજીક જ પડે. હા, ગીરથી તો યસ નજીક જ પડે. અને આપણે લાંબે ટૂરે કચ્છ, માથેરણ, બે પ્લેસ આપણે ફરવા ગયા છે. ઓકે. અને આપણે હજી હનીમૂન નથી કરવા ગયા. રાઈટ, એ પેન્ડિંગ છે. રાઈટ. ઓકે, ડન. એમને સી મેં જેટલું બી અત્યારે અમે આપણી વાત થઈએ અને જે છે ઓન રેકોર્ડ છે એટલામાંથી એટલું તો જાણવા મળ્યું કે એ છે ને જેન્યુઇનલી એમનું મન અને દિલ સાફ છે. ખાલી એવું કંઈક એમને સપોર્ટ જોઈએ છે કે એવું કંઈક અગર જો મળી ધીરે ધીરે એમના રીતે તો એ કરે જ છે, એ તો નો ડાઉટ, એમની રીતે તો એ ચાલે જ છે એમ. પણ એની સિવાય બી અગર જો કોઈક એવો સપોર્ટ કંઈક એવું મળી જાય ને તો વધારે ગતિથી આગળ વધશે એમ. બીજું કઈ નહીં, આમાં બીજો કઈ મોટિવ નથી, પણ એ વધારે ગતિથી જલ્દી આગળ વધશે. 5 વર્ષનું કામ એમનું 1 વર્ષમાં થઈ જશે, તો શું ખોટું છે? એટલે આઈ થિંક મને એવું લાગે છે કે જેટલું બી ઓડિયન્સ છે અત્યાર સુધી તમને બી જાણ્યું હશે, જોયું હશે, આપણે આમાં કોઈ કટ બી નથી, પોડકાસ્ટમાં કોઈ દિવસ કટ ના આવે, એટલે એમને બી એવી ખબર પડી હશે કે તમે છે ને ખાલી ફનથી પાછા પડો છો, બાકી તો બધું કરવાની તાકાત છે તમારામાં, કારણ કે આટલા વર્ષોથી કરો. કેટલા વર્ષ થયા તમે ચાલુ કર્યું છે? મારે 5 વર્ષ છે. ઓહો, ઓકે. અને આ વસ્તુ કન્ટિન્યુ, મતલબ કે અમે રવિવારે નીકળીએ. હવે હું રવિવારની મારી આખી દિનચર્યા કહી દઉં તમને, બરોબર? રવિવારે નીકળીએ સવારે 7 વાગે. હું રહું છું વેલેંજાથી આ બાજુ મારે આવવું પડે. વરાછા છે કે કતારગામ છે કે અમરોલી છે, બરોબર? ત્યાંથી આવવું એટલે 8 વાગી જાય. પછી રોડ ઉપર નીકળીએ, રખડવાનું. અને રવિવારે મારી ગાડી છે ને 100 થી 120 કિલોમીટર હાલે. ઓકે. અત્યારે તડકો હોય ને તો તડકાનો નીકળી જાય, અને ભગવાનની દયાથી એ થતું નથી. અને મન સાફ છે, મેં કીધું ને આખા પોડકાસ્ટ મેં ઘણી બધી વાત મેં કીધું. અને ઘણી વાર એવું થયું કે એક્સિડન્ટ થતા આપણે બચી ગયા. કારણ કે આટલી બધી ગાડી હકતા એટલે કઈક નાના મોટો અનુભવ થાય, સમજ્યા? એ ક્યાંક આપણને લોકોના આશીર્વાદ હશે એટલે આપણે બચી ગયા છીએ. ભગવાન તમારી સાથે છે એવું તમને લાગે? હા, લાગે. 110% છે. તો જ આ બધું શક્ય હોય. બાકી સંદીપ માંથી હેલ્પ બાય સંદીપ કરવા માટે હે ને ભગવાનનો સાથ હોય ને તો જ થાય, બાકી નો થાય. રાઈટ. અને આટલી જર્ની તમારી જાણ્યા પછી આટલી સ્ટોરી મને ખબર જ નહોતી. મેં એવું કઈ પેલું કહેવાય ને કે છેડા બી નહોતા અડાયેલા કે ચલો સંદીપભાઈને જાણીએ, પણ અહીંયા બેઠા બેઠા જાણ્યા પછી એવું જેન્યુઇનલી થયું કે આ ધીરે ધીરે જે ઊભા થાય ને એને જ ખબર પડે કે એક નાનો અમથો પગારમાંથી આપણે થોડો મોટો થાય ને તો આપણે એવું વિચારીએ કે પહેલા આપણું ઘર તો સેટ કરીએ પછી કામનું કરવા જઈએ. ખરેખર પહેલો થોટ્સ કોઈના બી મનમાં, નોર્મલ આદમીના મનમાં એમ આવે, પણ તમારા મનમાં એમ આવે કે જેટલું બી આવે છે એના થોડાક પર્સન્ટેજ કાઢીને આપણે સેવામાં નાખીએ. અને હું માનું છું, બરોબર, તમે કીધું ને કે ભાઈ લોકો એવું કે ભાઈ પેલા ઘર સેટ કરો, બરોબર? હું એવું માનું છું કે તમે સેવા કરશો ને તો વાંહેથી બધું ભગવાન કરી ગયા છે, બધું થઈ જાય છે. રાઈટ. મને બી તમારું ફ્યુચર એવું દેખાય છે. હું તમને કહું જેન્યુઇનલી આગળ અગર જો આ જ ગતિમાં તમે વધતા રહ્યા અને આટલું જ મન સાફ રહીને વધતા રહે તો મને એવું લાગે છે કે બહુ આગળ જશો. ટાઈમ લાગશે 100%, પણ મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. એવું ડાયલોગ યાદ આવે, લાગશે વાર પણ આવશે મજા આવશે તમને. આ ખાલી બસ આમાં ક્યારેક એવું થઈ જાય. તમે વાત કરીને 100% રાઈટ છે કે ક્યારેક 1 લાખ રૂપિયાનું ફંડ આવ્યું ને તો એવું થઈ જાય કે કોણ જોવાનું, લાવને 20 ખેંચી લઉં, આપણું ઘર તો મસ્ત ચાલશે, 25 ખેંચી લઉં, બાકીની 75 તો સેવામાં આપું છું ને, 25 તો આપણે લેવા જોઈએ, હું જ તો સેવા કરું છું. પણ એવું ના કરવું જોઈએ. હું તમને કહું કે મેં ઘણા લોકો એવા જોયા છે, બરોબર? ડોનેશન માંગે, બરોબર? હવે એ લોકો ફૂલ ટાઈમ કરતા હોય, બરોબર, સેવા, તો એ લોકો હું પેલા શું કરે, એની જે કઈ સેલેરી એટલે મહિને જેટલો ખર્ચ હોય, પર એક્ઝામ્પલ આપું, લાખ રૂપિયા ડોનેશન આવ્યું, હવે સેલેરી એની એપ્રોક્સ ગણી નાખે કે ભાઈ 40,000 મારી સેલેરી. હું પેલા નોકરી કરતો હતો, ચોકડીમાં છૂટીને આપણે સેવા ચાલુ કરી, બરોબર? 40,000 સેલેરી કાઢી નાખી, વાયા વૈડા 60 માં સેવા કરી. ઓકે. તો હું નથી માનતું કે આ વસ્તુ કરે. રાઈટ. એટલે જ કદાચ તમે નથી છોડતા.
એટલે જ નથી છોડતા બાકી હું કરી શકું આ વસ્તુ, બરોબર. હું ફંડિંગ માંગી શકું લોકો પાસે અને લોકો ફંડિંગ આપે, કારણ કે આપણું કામ જોવે છે, બરોબર. એ મેં તમને કીધું ને કે જે છે બતાવી જ દેવાનું એમને. એટલે ટ્રસ્ટ ઓટોમેટિક બેસી જાય એમનો. રાઈટ. પણ તમારે આખો અલગ મોટિવ છે. રાઈટ. પણ એ સારો છે. આપણને એટલે જ ગમ્યો ને, લોકોને કદાચ એટલે જ ગમ્યો ને, એના લીધે જ તમારી ગ્રોથ થઈ છે. કારણ કે બહુ ઝડપી એમના ફોલોઅર્સ વધ્યા, બહુ ઝડપી એમનો સોશિયલ મીડિયામાં ગ્રોથ જોઈએ ને, પૈસા ટકે નહીં, આમ ગ્રોથ, કે એમનું નામ બહુ મોટું થયું, તો એ એના કારણે જ થયું કે મન અને દિલ સાફ છે એટલા માટે. અને મારું સોશિયલ મીડિયા ગ્રો છું ને એ આ દિવાળી પછી જ. દિવાળી પહેલા મારે 10,000 ફોલોઅર્સ હતા. ઓકે. દિવાળી પહેલા એટલે 3 વર્ષ જે સેવા કરી ને, બરોબર, એમાં 10,000 ફોલોઅર્સ ભેગા થયા. એટલે આ છેલ્લા 5-6 મહિના આપણે કહી શકીએ. આપણે જો હું મારું એક નિયમ, રીલ મૂક્યા પછી વ્યૂ નથી જોતો. અચ્છા. એ હાલે કે ન હાલે ભગવાન ભરોસે. મોટિવ તો મેં કીધું આપણો એવો છે કે જે નથી કરતા એને ખાલી એક મેસેજ પહોંચાડો છે કે કર, નાની કર. બસ. રાઈટ. આપણું હાલે ન હાલે અને ભગવાનની દયાથી હાલે છે. ઓકે. ધીરે ધીરે હવે આપણા પોડકાસ્ટના અંત તરફ જઈએ છે. શું એક મેસેજ કોઈને કંઈક આપવા માંગતા હોય તો શું આપશો? યુવાનને કોઈક મેસેજ આપવા માંગતા હોય તો આજના. હવે યુવાનોને એક મેસેજ આપવા એ માંગુ છું કે પૈસા તમે બધાય કમાઈ લેવો, બરોબર. હવે તમે મરી જાઓ ને તો પૈસા ભેગા આવવાના નથી, ખુલ્લા હાથે આમ જ જવાના છીએ, બરોબર. જે કઈ આપણા ચેન ને જે કઈ ઘરેણા બરેણા પેલા એ છે ને એ આપણે ઘરવાળા જ ઉતાર લે, બરોબર. એના કરતા ભાઈ પૈસા એ થોડા કર્મ કમાવો. હું એમ નથી કેતો કે ભાઈ તમે ખાલી કર્મ જ કરો. પૈસા હારો થોડા કર્મ કરો, ઈ ભેગા આવશે. રાઈટ. 100%. ઘણા બધા લોકો છે ને, આ ઘણા ટાઈમથી મારે કહેવું હતું, અને એક બહુ મોટા પબ્લિક પ્લેટફોર્મ બી અગર કોઈ મને ચાન્સ આપે તો એમાં બી હું કહીશ કે ઘણા બધા એવું લોકો કે આપણે ખાલી હાથ આવ્યા હતા ખાલી હાથ જઈએ છીએ, બરાબર. હું એવું માનું છું કે ભલે ખાલી હાથ આવ્યા ને, પણ આપણે કર્મ લઈને જવાનું છે. ખાલી હાથ તો આમ ફિઝિકલી જોવા જઈએ તો ખાલી હાથ જવાનું, પણ એમ હાઉસ આપણે નથી ખાલી જતા, આપણે કંઈક ઉપર લઈને જઈએ છીએ. અનુભવ, આખી દુનિયા આપણે જોઈને જઈએ છીએ, કર્મ લઈને જઈએ છીએ કે આપણે શું કર્યું ભાઈ, ક્યાં રહીને શું 80 વર્ષ બોલ, ચાલ ભગવાને પૂછશે કે હવે ચાલુ કર, શું કર્યું, શું મજા આવી, ત્યાં શું ખરાબ લાગ્યું, એ મને પૂછ. તો કંઈક હોવું તો જોઈએ ને, એટલે કર્મ લઈને આપણે ઉપર જઈએ છીએ, એકદમ ખાલી હાથ નથી જતા. એટલે એ સારા કરો, અને એટલીસ્ટ મેં કહું ને, સેવા કરશો ને બહુ મજા આવશે તમને. ભગવાનને બી કહેવાની મજા આવશે કે અરે બાપુ જોરદાર, મજા આવી ગઈ. આ મોકલો છે ને, મેં ભગવાન એમ નો થાવ, અફસોસ નો થવો પડે કે ભાઈ મોકલો છે ને ઈ એમને આવ્યો. રાઈટ. કઈક કરીને આવ્યો ને, ઉખેડીને આવ્યો ને, બસ. 100%. બીજી આમ કઈ રેન્ડમ વાતો આજે યાદ જ નથી આવતી, કારણ કે મને છે ને એમના આશ્રમનું જે ડ્રીમ છે ને, એમાં મને થોડું વધારે મગજ ચાલ્યું કે આપણી જેટલી બી સેવા બનતી હોય ને એટલી આઈ થિંક કરવી જોઈએ. આપણે આમ નથી કરી શકતા ક્યાંક જઈને, આમ નથી, તો જે કરતું હોય ને એમને આપી દેવા જોઈએ. ભલે હું ના નથી પાડતો કે ટ્રસ્ટેડ લોકોને આપવું જોઈએ, 100% એમાં વાત સાચી. આ બી ઇન્ડસ્ટ્રી બહુ હવે મોટી અને ગ્રો થઈ ગઈ છે, પૈસા કોઈક લઈ લે છે, ઘણું બધું. સી પ્રોઝ અને કોન્સ બધામાં જોવાના છે, અમારામાં બી છે, એમનામાં બી છે, તમારામાં બી છે, કોઈ બીજામાં બી છે, બધામાં છે. ખરાબ અને સારી વસ્તુની વાત કરું છું. ટ્રસ્ટેડ લોકોને આપો જે તમારી સામે બધું બતાવી દેતા હોય. જેમ કે બહુ સારા એક વ્યક્તિ છે ખાન સર, એમણે સસ્તામાં, એટલે સસ્તી હોસ્પિટલમાં, કે હોસ્પિટલમાં જેટલો ખર્ચો થાય મશીનરી આ તે બધું મુકાયું, પણ એકદમ સસ્તા રેટમાં ગરીબોને, બહુ જે લોઅર મિડલ ક્લાસ હોય એમને બહુ સારી એ લોકો સેવા આપે છે. એક્સ્ટ્રા બાર જે મને ખ્યાલ નથી એક્ઝેક્ટ એક્સ્ટ્રાનો રેટ, પણ આપણે એક્ઝામ્પલ તરીકે મૂકીએ 150-200માં જે થતો હોય ને, અહીંયા 45-50 રૂપિયામાં કરી આપે છે. ખોટ ખાઈને ધંધો કરે છે એ માણસ આજની ડેટમાં. નકર એવું કહેવાય કે 2026 બહુ સ્વાર્થીનું જીવન છે કે ભાઈ પહેલા તમારું જુઓ પછી આપણે કરીએ. એ લિટરલી માણસ એવું કરે, એટલે મને બહુ ખુશી થઈ કે આવા માણસો છે. ખાલી બસ તમારે સોશિયલ મીડિયા પર લોકોનો ટ્રસ્ટ જીતવાનો છે કે જે તમારા લાખ રૂપિયા આવ્યા એ અહીંયા વપરાય છે, આ તમે જોઈ લો, બેઠો ને સીધું સિમ્પલ જીવન. પછી એમાંથી એવું ના હોવું જોઈએ કે લાખ રૂપિયા આવ્યો ને 40 તો મારે એક બહુ મોટી એમાં હતું ને એમાં મારે જતા રહ્યા ને આ સાઈનો સેવામાં આપું છું, એ ના વસ્તુ ન હોવી પડે. રાઈટ. ઓલરાઈટ. કેવું છે તમારે? હા. હું આ બધું શીખો ને, બરોબર, સેવા કરતા હવે અંદરથી વિચાર તો થતો, બરોબર. હવે જયારે ગ્રાઉન્ડ ઉપર આપણે નીકળીએ ને ત્યારે આપણને ખબર પડે કે કેટલી વીએફઓ થાય. આપણે હું સોશિયલ મીડિયામાં જોતો, આપણે મુંબઈના છે હુસેન મંસૂરી, બરોબર, એના વિડીયો જોતો તો એમ થાય કે આ હા કેવો આનંદ મળે.
ત્યારે Yes, મેં yes, yes. મગજમાં નક્કી કર્યું હતું હમ, હમ, હમ. કે મુંબઈના હુસેન મંસૂરી છે ને તો આપણે ગુજરાતના સંદીપ પટેલ થી ક્યાં વાત છે જેમ નહીં, 100% જેમ બનશે. મુંબઈમાં નામ છે ને હા, 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 એમ હા. આપણે ગુજરાતમાં નામ કરવું છે. 100% બનશે, 100%. મને એવું લાગે છે કારણ કે વારે ઘડી એકનો એક જ પોઈન્ટ હું રિપીટ કરું છું કે દિલ અને મન સાફ છે ને બસ. એટલા માટે. હા, કમાવાની ભાવના નથી કે કમાવાની. આનામાંથી કઈ ઉઠાઈ લેવું છે, મને 1000 મળ્યા 200 મારા 300 મારા આપણું કંઈક થઈ જશે. ઘરમાં જે પ્રોબ્લેમ હોય એવું મારી રીતે ફોડી લઈશ, પહેલા આમનો પ્રોબ્લેમ સોલ્વ કરો. કારણ કે આપણને સક્ષમ આપ્યું છે, સી 2 હાથ ટાઢી આપડા ચાલે છે, સારા એવા કોન્ટેક્ટ છે, આ છે, નોકરી તમે કહો છો એમ તમારી છે, તમે સેટલ જ છો આમ જોવા જઈએ ને તો. તમે કીધું હોય કે તો હજી તમારાથી ઘણા બીજા દુખી છે ભાઈ, તમે હા એ તો ભાઈ, પહેલા આપણે તો જુઓ. બહુ દુઃખ છે, હા, હા. તમે ઘણું હજી તો તમે સારા લેવલ પર બેઠા, ઘણા એવા છે કે જે બહુ દુખી છે. રાઈટ, આ જોવું જોઈએ. એટલે રાઈટ, ડેફિનેટલી હું એવું કહેતો હતો કે અગર જો ઓડિયન્સને આ પોડકાસ્ટ ગમ્યો, ઓડિયન્સને આપણો પ્લાન અગર જો ગમ્યો હોય તો ડેફિનેટલી મને એવું લાગે છે કે બધા જ લોકો સક્ષમ છે તમને સેવા કરવા માટે, બધા લોકો રેડી બી છે. આપણે કોમેન્ટ્સમાં એમનો રિસ્પોન્સ જોઈશું, ડીએમમાં એમનો રિસ્પોન્સ જોઈશું ડેફિનેટલી. અને આ પ્લાન ઉપર આપણે કંઈક આગળ વધીએ અને જો ગમ્યો હોય તો આપણે બીજો પોડકાસ્ટ બી કરીશું. અને સેકન્ડ પોડકાસ્ટ હું એવી હોપ રાખું છું કે જ્યાં બી એ સેવા કરવા જશે કે આશ્રમ બનાવશે ને આપણે ડાયરેક્ટ ત્યાં કરીશું. પાક્કું ભાઈ. ડન. અને તમે પણ કહેજો આજનો આખો પોડકાસ્ટ કેવો લાગ્યો. સોશિયલ સેવા સ્પેશિયલ અમે રાખ્યો હતો, કોઈ પણ એવી કોઈ ફાલતુ વાત નથી કરી. બાકી ખેંચી શકતા હોત, મારી પાસે તો ખબર જ છે બહુ બધા કન્ટેન્ટ હોય, અમે તો રાત દિવસનો આ ધંધો છે એટલે ખેંચી શકતા હોત. પણ સ્પેશિયલી આ સોશિયલ સેવાનો અમે એટલા માટે રાખ્યું હતું કે એક અવેરનેસ ફેલાવી હતી. જે નથી કરતા એમને એક મેસેજ પાસ આઉટ કરવો હતો કે તમે કરવાનું સ્ટાર્ટ કરો. અમે પણ જો કરીએ છીએ જેટલી બી બનતી સેવા, આ અમારે પેલા જેવું છે કે એક હાથને કરીએ બીજા હાથને ખબર ના પડે એટલે અમે બહાર નથી પાડતા. અમારાથી જેટલી થાય એટલી અમે કરીએ જ છે. ભગવાને અમે સક્ષમ બનાવ્યા છે, જેટલા બી આવે છે એના થોડાક અમુક પર્સન્ટેજ ઓલરેડી અમે બહાર કાઢીએ જ છે એના. એ અમે કોઈ દિવસ બતાવતા નથી, પણ અમે ઓલરેડી કરીએ છીએ. મારો એક ખાલી એટલો મેસેજ છે કે તમે પણ કરો. આ એપિસોડ જોયા બાદ બહુ મજા આવશે. હજી કહું છું, કાંઈ નહીં તો છેલ્લે બહુ આનંદ આવશે કે હું કંઈક છું એવું થઈ જશે અંદર કે મેં આપ્યું એવું રાખો, પણ કંઈક કરો બસ. ઓકે, ધેટ્સ ઇટ. અગર પોડકાસ્ટ ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અમારો પ્લાન ગમ્યો હોય તો કમેન્ટ કરજો. ડેફિનેટલી અગર તમારો જો સપોર્ટ રહ્યો તો એ પ્લાન ઉપર આપણે સંદીપભાઈને પાછા મળીને એ પ્લાન ઉપર આપણે આગળ ચર્ચા કરીશું અને વર્ક કરીશું. અને લેટ મી નો આગળ કોણ ગેસ્ટ જોઈએ છે. બાકી મળીએ અમે એક નવા એપિસોડ સાથે. સંદીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભાઈ. આજે અમારા શો પર આવવા માટે. અને એ સ્પેશિયલી તમને ના ખબર હોય જે લોકોને, એ લોકોને ખાલી એક એન્ડ ઇન મેસેજ કહી દઉં, એ સ્પેશિયલી વેલેન્જાથી મારા માટે અહીંયા સ્પેશિયલી આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર અગેન. કારણ કે જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને જેન્યુઅલી એવું થઈ ગયું કે વાહ, આમ આવે માણસ આવે, સારા હોય ને એ ગમે ત્યાંથી આવે. એટલે થેન્ક યુ સો વેરી મચ મારા માટે આવ્યા. અને આઈ હોપ કે તમારું આવવાનું નિષ્ફળ નથી રહ્યું, મજા આવી હશે. કેવો રહ્યો તમારો અનુભવ? એકદમ જો ભાઈ, હમ, મને એવા માણસો ગમે કે આપણી વાત સાંભળે ને, હમ, બસ એવા. અને સામે Right. પ્રશ્ન પૂછે ને એમાં આપણને મજા આવે. લોકો બાકી લોકોનું કેમ કેવું હોય સાંભળવા વાળા, ભાઈ એ તો બોલ્યા રાખે. હા, જો Right. ઇન્ટરેસ્ટ જાગે તો પ્રશ્ન પૂછે એ લોકો. હા. અને કઈક જવાબ આપ્યો હા. એમાંથી બે પ્રશ્ન આવે. રાઈટ. અને તમારો ખૂબ આભાર કે અમને આ પ્લેટફોર્મમાં તમે અરે બોલાવ્યા. ના, તમે બહુ સારી સેવા કરો છો. ના ભાઈ, તમે સારી સેવા કરો છો, સારું મન છે, એક સારો મેસેજ પહોંચાડવા માંગો છો, એક સારો પ્રોપર ક્લીન મેસેજ છે જેમાં તો હું કેમ ના બોલાવું. હું એવો કોણ એવો મોટો ગુજરાતનો ના, બેઠો ભાઈ. છું કે ભાઈ આ આવો જોઈએ ના આવો જોઈએ એવું સિલેક્ટ કરો. અમારે તો જે સારું આવે ને, જે હેલ્પ કરતું હોય, જેનું મન સાફ હોય, જેને કંઈક ઉખાડ્યું હોય આમ જીવનમાં, જેન્યુઇનલી બહુ નાનપણથી જે ઉપર આવ્યા હોય, બહુ ગરીબીથી જે ઉપર આવ્યા, સીધી ભાષામાં જો સમજણ આવે આપણને તો એવું કહું તો એને આપણે તો બોલાવવા છે. આપણે તો એવું હેતુ છે. અને એવા જ લોકો અત્યાર સુધી આવી ગયા છે. એમાં તમે એક છો. તો ખૂબ ખૂબ આભાર આવવા માટે. થેન્ક યુ તમારો એપિસોડ જોવા માટે. થેન્ક યુ.